હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કેટલાક દાખલા. એમાં જો ઉદાહરણ નંબર 11. કેપિટલ M દ્રવ્યમાન અને L લંબાઈના સળિયાને તેને લંબ હોય અને કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? તો દળ આપ્યું છે કેપિટલ M અને લંબાઈ આપણને આપી છે સ્મોલ l. તો આ રીતના કોઈ એક સળિયો કન્સિડર કરીએ, રાઈટ? જે સળિયો છે એ સળિયો લંબાઈ આપેલી છે l અને દળ કેપિટલ M. લંબ હોય અને એક છેડામાંથી પસાર થતી હોય તો આ તો આપણને ખબર છે કે ભાઈ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય તો એના માટે ચાક માત્રા ml²/12. પણ અહીંયા આગળ શું કહે છે કે કોઈ એક છેડામાંથી પસાર થતી હોય એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો, રાઈટ? તો કોઈ એક છેડો હું ડાબી બાજુનો છેડો લઈ લઉં, રાઈટ? તો એનું અંતર કેટલું થશે? તો આ અંતર l/2 થશે, રાઈટ? તો આ જે છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા શોધવાની કીધી છે. તો હવે જો અહીંયા આગળ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અને છેડામાંથી પસાર થતી અક્ષ એકબીજાને સમાંતર છે તો આપણે ઉપયોગ કરીશું સમાંતર અક્ષનો પ્રમેય, રાઈટ? સૂત્ર તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ. સમાંતર અક્ષનો પ્રમેય I = IC + mr². સૂત્ર તમે યાદ રાખશો, રાઈટ? જે આ થિયરી છે એ આપણા કોર્સમાં નથી એટલે તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું કે I = IC + mr². IC એટલે શું? તો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની ચાક માત્રા. તો એની તો સૂત્ર ખબર છે, શું છે? ml²/12, રાઈટ? પ્લસ m. હવે અહીંયા આગળ અંતર કેટલું છે કેન્દ્રથી આ છેડાવાળી અક્ષનું? l/2. તો r ની જગ્યાએ l/2 નો સ્ક્વેર, રાઈટ? તો સમાંતર અક્ષનો પ્રમેય યુઝ કર્યો I = IC + mr². IC એટલે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની ચાક માત્રા ml²/12 પ્લસ m ને આ અંતર કેટલું છે? l/2 હોલ સ્ક્વેર. therefore I બરાબર શું થશે? ml²/12 પ્લસ ml² ભાગ્યા 2 નો વર્ગ 4. તો I બરાબર 12 અને 4 નો લસા 12 તો ml² વત્તા 3ml². ટોટલ કેટલા થશે? 4ml². તો I બરાબર 4ml² ભાગ્યા 12. તો ચાક માત્રા કેટલી થશે? ml² ભાગ્યા 3 ચોક 12 એટલે ml² ભાગ્યા 3, રાઈટ? અને ચક્રાવર્તનની ત્રિજ્યા પૂછે તો કેટલી થશે? l/√3, રાઈટ? તો ખાલી તમને સૂત્ર આવડવું જોઈએ કે સમાંતર અક્ષના પ્રમેયનું સૂત્ર શું? તો I = IC + mr². એ પછી કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે ml²/12 અને અહીંયા અંતર r l/2 નો વર્ગ, રાઈટ? તો તમને ચાક માત્રા કેટલી મળશે ફ્રેન્ડ્સ? ml²/3, રાઈટ? હવે આપણે આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 14. જો ઉદાહરણ નંબર 14. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm સુધી વધે છે. તો કોણીય ઝડપ આપેલી છે 1200 rpm થી 3120 rpm. તો ω0 પ્રારંભિક કેટલી હશે? 1200 rpm, રાઈટ? અને પછી ω 1200 rpm થી વધીને કેટલી થાય છે? 3120 rpm. આના માટેનો સમય કેટલો છે? તો સમય છે 16 સેકન્ડ, રાઈટ? તો કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા કોણીય પ્રવેગ કેટલો હશે? એટલે કોણીય પ્રવેગ એટલે શું શોધવાનું કીધું ફ્રેન્ડ્સ? આલ્ફા. અને આગળ આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે? એટલે પરિભ્રમણ એટલે સ્મોલ n, પરિભ્રમણની સંખ્યા શોધવી છે. તો જુઓ
કોણીય ઝડપ જે છે 1200 થી 3120 આરપીએમ થાય છે એટલે ઓમેગા 0 અને ઓમેગા ખબર છે, સમય ખબર છે, આલ્ફા શોધવો છે. તો ગઈકાલે જ આપણે ચાક ગતિના સમીકરણ જોયા હતા. એમાં પહેલું સમીકરણ હતું ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. એ જ સૂત્ર વાપરીશું, પણ ઓમેગા નો એકમ શું હોવો જોઈએ? રેડિયન પર સેકન્ડ. તો રોટેશન પર મિનિટ આરપીએમ માંથી રેડિયન પર સેકન્ડ માં ફેરવીશું. તો પહેલા તો ઓમેગા 0 1200 રેડિયન માં ફેરવાય તો ગુણ્યા 2 પાઈ અને મિનિટ ને સેકન્ડ માં ફેરવા છે તો ભાગ્યા 60. રાઈટ. તો આરપીએમ ને રેડિયન પર સેકન્ડ માં ફેરવવા હોય તો 2 પાઈ વડે ગુણવા પડે, રેડિયન માં ફેરવાય તો, અને મિનિટ ને સેકન્ડ માં ફેરવાય તો ભાગ્યા 60. આ શું થયું? રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા 0 કેટલા થઈ જશે? તો અહીંયા આગળ 6 દુ 12 અને 20 દુ 40 એટલે 40 પાઈ રેડિયન પર સેકન્ડ. ને ઓમેગા 3120 રેડિયન માં ફેરવો ભાગ્યા ગુણ્યા 2 પાઈ અને સેકન્ડ ભાગ્યા 60 રેડિયન પર સેકન્ડ. તો આ તમે સોલ્વ કરશો તો તમને કેટલા મળશે? 104 પાઈ. તો ઓમેગા 104 પાઈ રેડિયન પર સેકન્ડ. રાઈટ. તો ઓમેગા જે છે, રાઈટ, આરપીએમ આપ્યા હતા એને આપણે કન્વર્ટ કર્યા રેડિયન પર સેકન્ડ એટલે 2 પાઈ વડે ગુણવાનો, અને મિનિટ છે તો સેકન્ડમાં ફેરવાય તો ભાગ્યા 60. આલ્ફા શોધવા છે તો ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. રાઈટ. તો અહીંથી આલ્ફા ને સૂત્ર કરતા બનાવીએ તો આલ્ફા ટી બરાબર શું થઈ જશે? ઓમેગા માઈનસ ઓમેગા 0. therefore alpha is equals to omega minus omega 0 upon t. ઓમેગા એટલે કેટલા થશે? 104 પાઈ ઓછા ઓમેગા 0 એટલે કેટલા? 40 પાઈ ભાગ્યા સમય કેટલો છે? 16. રાઈટ. તો જ્યારે તમે સોલ્વ કરશો તો તમને આન્સર મળશે 4 પાઈ. રાઈટ. તો આલ્ફા તમને મળશે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રાઈટ. તો તમને કોણીય પ્રવેગ કેટલો મળશે? 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે આગળ આપણે શું શોધવું છે ફ્રેન્ડ્સ? તો આગળ આપણને શોધવાનું કહે છે કેટલા પરિભ્રમણ ફરશે. રાઈટ. પરિભ્રમણ એટલે કોણીય સ્થાનાંતર આવી જશે. જેટલું પરિભ્રમણ થાય એટલું કોણીય સ્થાનાંતર વધશે. રાઈટ. તો એનું સમીકરણ શું હતું? તો ગઈકાલે જોયું હતું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. એટલે એક પરિભ્રમણ ફરે તો કોણીય સ્થાનાંતર 2 પાઈ. તો પરિભ્રમણની સંખ્યા શોધવી છે n. તો થીટાની કિંમત શું થશે? 2 પાઈ n. જેટલા પરિભ્રમણ થાય એને 2 પાઈ વડે ગુણવા પડે તો જ કોણીય સ્થાનાંતર મળે. તો થીટા એટલે કેટલા લખવા પડશે? 2 પાઈ n. ઓમેગા 0 કેટલા છે ફ્રેન્ડ્સ? ઓમેગા 0 તો 40 પાઈ. સમય આપણને આપ્યો છે કેટલો છે? 16 પ્લસ 1/2 આલ્ફા શોધ્યા આપણે કેટલા? 4 પાઈ ટી સ્ક્વેર એટલે 16 નો વર્ગ. રાઈટ. તો અહીંયા આગળથી આ પાઈ જે છે પાઈ કેન્સલ થઈ જશે બધે. તો શું રહેશે? therefore 2n is equals to 640 પ્લસ 2 2 4 એટલે શું થઈ જશે? 2 into 16 નો વર્ગ. રાઈટ. તો જ્યારે તમે આ સોલ્વ કરશો ફ્રેન્ડ્સ તો તમને આન્સર મળશે n 576. રાઈટ. તો n બરાબર તમને મળશે 576. રાઈટ. તો કેટલા પરિભ્રમણ? તો 576 પરિભ્રમણ થશે. ફરી એકવાર ફ્રેન્ડ્સ શું કરીએ છીએ આપણે? ઓમેગા 0 ખબર છે, ઓમેગા ખબર છે, સમય આપેલો છે 16 સેકન્ડ. રાઈટ. તો આલ્ફા અને પરિભ્રમણની સંખ્યા n શોધવાનું કીધું છે. રાઈટ. તો સમીકરણ ખબર છે ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો આલ્ફા ઓમેગા માઈનસ ઓમેગા 0 upon t. કિંમત મૂકે તો આલ્ફા મળશે. જે પરિભ્રમણની સંખ્યા શોધવી હોય તો એક પરિભ્રમણ પૂરું થાય તો કોણીય સ્થાનાંતર 2 પાઈ થાય.
એવા n પરિભ્રમણ હોય તો કોણીય સ્થાનાંતર શું થશે 2πn. તો સમીકરણ કોણીય સ્થાનાંતરનું કે θ = ω0t + 1/2 આલ્ફા t². તો θ 2πn એ પછી ω0t આલ્ફા બધી કિંમત મૂકો તો તમને પરિભ્રમણની સંખ્યા મળે. એ પછી જુઓ ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 15. ક્વેશ્ચન: અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. તો દળ આપ્યું છે 20 કિલોગ્રામ, તો m 20 કિલોગ્રામ, ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર, રાઈટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લગાડેલ છે. આકૃતિ તમારી પાસે છે, રાઈટ. 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લગાડેલું છે. તો આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે સમક્ષિતિજ અક્ષ પર જડેલું છે. તો એક કોણીય પ્રવેગની ગણતરી કરો. તો કોણીય પ્રવેગ એટલે આલ્ફા શોધવાનું કીધું છે. જ્યારે દોરી 2 મીટર ખુલે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા થયેલ કાર્ય, રાઈટ. તો F વડે થતું કાર્ય શોધવાનું કીધું છે, રાઈટ. અને અંતર કેટલું આપ્યું છે અહીંયા આગળ 2 મીટર, રાઈટ. 2 મીટર અંતરે ખુલશે. C આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા પણ શોધો, રાઈટ. એટલે આગળ આપણને શોધવાની કીધી છે ગતિ ઊર્જા. હવે ચોથું, વિભાગ B અને C ના જવાબની સરખામણી કરો. તો એ તો સરખામણી પછી થશે. પહેલા આપણે B અને C વિભાગ શોધવો પડશે. તો પહેલું તો દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, બળ આપ્યું છે અને લંબાઈ આપી છે અથવા તો અંતર આપ્યું છે 2 મીટર. આલ્ફા શોધવું છે. તો અંતર અને બળ ખબર છે, રાઈટ. ત્રિજ્યા 20 સેન્ટીમીટર અને બળ છે 25 ન્યૂટન. તો R અને F ખબર હોય તો ટોર્ક મળે, રાઈટ. આલ્ફા શોધવો છે તો ટોર્ક ટાઉ I આલ્ફા અને જડત્વની ચાક માત્રા શું થશે? ફ્લાયવ્હીલ છે તો mr²/2, રાઈટ. તો આલ્ફા શોધવા માટે પહેલા આપણે શોધવી પડશે જડત્વની ચાક માત્રા. I mr²/2. m એટલે 20, r એટલે 20 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવો તો 0.2 ભાગ્યા 2. તો તમને જડત્વની ચાક માત્રા મળશે 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ટોર્ક નું સૂત્ર ટોર્ક ટાઉ Rf. તો r એટલે કેટલા છે? 0.2, રાઈટ. કારણ કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીશું તો 0.2 અને f એટલે 25. તો therefore ટોર્ક કેટલું થઈ જશે? 5 ન્યૂટન ઇન્ટુ મીટર. તો ચાક માત્રા મળી 0.4, ટોર્ક મળ્યું 5. તો સૂત્ર શું હતું? ટોર્ક ટાઉ I આલ્ફા. તો આલ્ફા ટાઉ/I, રાઈટ. તો આલ્ફા ટોર્ક 5 ભાગ્યા 0.4, રાઈટ. તો 5 ભાગ્યા 0.4 તમને મળશે 12.5. તો આલ્ફા 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને આલ્ફા કેટલો મળશે? 12.5. શું કર્યું? ટોર્ક ટાઉ I આલ્ફા, તો ટાઉ Rf અને ચાક માત્રા mr²/2 કારણ કે વ્હીલ છે. બળ વડે થતું કાર્ય શોધવું છે. તો બળ વડે થતું કાર્ય એટલે W = Fd અથવા તો Fl, રાઈટ. L લો તો D લો. તો F એટલે કેટલા? 25, D એટલે કેટલા છે? 2. તો કાર્ય કેટલું થશે? 25 દુ 50 જૂલ, રાઈટ. તો કાર્ય એ જ ઊર્જા એટલે તમને ઊર્જા પણ કેટલી મળશે? 50 જૂલ. હવે C બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા શોધવાની છે. તો ગતિ ઊર્જાનું સૂત્ર શું હતું? ચાક ગતિ ઊર્જા છે તો 1/2 I ω², રાઈટ. તો 1/2 I એટલે ખબર છે 0.4, ω² ખબર નથી, રાઈટ. તો ગઈકાલે જોયું તો આપણે ω²
માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું સૂત્ર હતું 2 આલ્ફા થીટા ચાક ગતિનું સમીકરણ રાઈટ તો ચાક ગતિ ઊર્જા 1/2 I ઓમેગા સ્ક્વેર શોધવા માટે પહેલા શું શોધવું પડશે ઓમેગા સ્ક્વેર તો સૂત્ર ખબર છે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા તો ઓમેગા સ્ક્વેર ઓમેગા 0 તો 0 જ હોય પ્રારંભિક સ્થિતિ સ્થિર 2 આલ્ફા એટલે કેટલા છે 12.5 થીટા એટલે કેટલા તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા તો ચાપ કેટલો છે 2 મીટરનો અને ત્રિજ્યા 20 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો 0.2 મીટર રાઈટ તો ચાપ ભાગ્યા ત્રિજ્યા તો ચાપ એટલે 2 અને ત્રિજ્યા એટલે 0.2 રાઈટ તો જ્યારે તમે આ ફ્રેન્ડ સોલ્વ કરશો તો તમને આન્સર મળશે ઓમેગા સ્ક્વેર 250 તો ઓમેગા સ્ક્વેર તમને મળશે 250 એકમ શું રેડિયન પર સેકન્ડ પણ ઓમેગા સ્ક્વેર છે એટલે આખા એકમનો શું થઈ જશે સ્ક્વેર કેમ કારણ કે ઓમેગા નો એકમ શું છે રેડિયન પર સેકન્ડ પણ ઓમેગા સ્ક્વેર છે એટલે આખા એકમનો પણ વર્ગ તો હવે ચાક ગતિ ઊર્જાનું સૂત્ર શું k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર તો k બરાબર 1/2 I 0.4 ઓમેગા સ્ક્વેર કેટલા છે 250 રાઈટ તો k ગતિ ઊર્જા તમને કેટલી મળી જશે તો k બરાબર તમને મળી જશે 50 જૂલ એનો અર્થ શું થયો કે અહીંયા આગળ છેલ્લું પૂછે છે કે b અને c ના જવાબની સરખામણી કરો તો જવાબની સરખામણી શું થઈ કે અહીં બળ વડે થતું કાર્ય એ શેના બરાબર છે તો એ ગતિ ઊર્જા બરાબર છે રાઈટ કારણ કે કાર્ય કેટલું આવ્યું 50 જૂલ અને ગતિ ઊર્જા પણ 50 જૂલ રાઈટ તો બળ વડે થતું કાર્ય W બરાબર FD ખબર જ છે ગતિ ઊર્જા શોધવી છે તો k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર તો 1/2 I ખબર છે ઓમેગા સ્ક્વેર નથી ખબર તો ચાક ગતિનું સમીકરણ ગઈકાલે જોયું હતું કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા એટલે 12.5 અને થીટા ખૂણો ચાપ ભાગ્યા ત્રિજ્યા કોણીય સ્થાનાંતર થીટા તો ચાપ એટલે 2 અને ત્રિજ્યા એટલે 0.2 ઓમેગા સ્ક્વેર મળ્યા 250 તો સૂત્રમાં કિંમત મૂકી 1/2 I ઓમેગા સ્ક્વેર તો ગતિ ઊર્જા કેટલી મળે છે 50 જૂલ તો આના પરથી શું સાબિત થયું ફ્રેન્ડ તો અહીં બળ વડે થતું કાર્ય એ જ શેના બરાબર છે ગતિ ઊર્જા બરાબર છે રાઈટ તો આ આપણે વાત કરી ફ્રેન્ડ્સ ઉદાહરણનો દાખલા નંબર 15 એ પછી હવે જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 4 રાઈટ જો ક્વેશ્ચન શું છે કે દર્શાવો કે સદિશ A અને B થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B ના મૂલ્યથી અડધું છે તો સદિશ A અને સદિશ B થી ત્રિકોણ બનાવવાનો છે તો આ સદિશ A અને આ સદિશ B ત્રિકોણ બનાવો છે તો આને આ રીતના જોડી દઈએ રાઈટ આ ત્રિકોણ બની ગયો સદિશ A અને B ની રાઈટ તો આ શું થઈ ગયો with A અને B વચ્ચેનો ખૂણો થીટા તો આ કઈ બાજુ થઈ ખૂણાની સામેની બાજુ એટલે આ માપ શું થશે B sin થીટા થઈ જશે સામેની બાજુ છે રાઈટ તો A અને B થી બનતો જે ત્રિકોણ છે ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B ના મૂલ્યથી અડધું છે એવું સાબિત કરવું છે તો આ સદિશ A અને સદિશ B થી ત્રિકોણ બની ગયો A અને B વચ્ચેનો ખૂણો થીટા તો આ બે શું થઈ જશે B sin થીટા રાઈટ તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે 1/2 પાયો ગુણ્યા વેધ પાયો એટલે કેટલો થશે E તો 1/2 પાયો એટલે A અને વેધ એટલે કેટલા થશે તો B sin થીટા
યાદ કરો a b sin θ એટલે બે સદિશનો કેવો ગુણાકાર આવે સદિશ ગુણાકાર sin છે રાઈટ તો આ a b sin θ એ શું થશે તો a ક્રોસ b મૂલ્ય થયું ભાગ્યા 2 તો સાબિત થયું કે નહીં ફ્રેન્ડ્સ ત્રિકોણનું ક્ષેત્રફળ શેના બરાબર થયું તો a ક્રોસ b કરતા કેવું થયું અડધું થયું તો સાબિત થાય છે રાઈટ તો બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો θ વેધ કેટલો થશે ખૂણાની સામેની બાજુ છે એટલે b sin θ પછી સિમ્પલ સૂત્ર જ વાપર્યું 1/2 પાયો એટલે a વેધ એટલે b sin θ ab sin θ એટલે બે સદિશનો સદિશ ગુણાકાર તો a ક્રોસ b અને આ બે છે તો આ પરથી શું સાબિત થાય છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ a ક્રોસ b ના મૂલ્ય કરતા કેવું છે ફ્રેન્ડ્સ ભાગ્યા 2 એટલે અડધું છે રાઈટ ઓકે એ પછી ફ્રેન્ડ્સ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 જો ક્વેશ્ચન સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડે છે તો બે પદાર્થ છે એક પોલો નળાકાર છે પોલો નળાકાર અને બીજો છે ઘન ગોળો રાઈટ ટોર્ક કેવું છે તો ટોર્ક એવું કહે છે રકમમાં કે સમાન ટોર્ક છે નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરવા માટે મુક્ત છે રાઈટ એટલે ચાક માત્રાનું સૂત્ર કોના માટે આવશે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે તો આપેલ સમય એટલે કોઈ એક સમય લઈ લે t તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરે એટલે કોની કોણીય ઝડપ વધારે છે એ શોધવી છે એટલે ઓમેગા કોના માટે વધારે છે ગોળા માટે કે નળાકાર માટે એ આપણે શોધવું છે તો અહીંયા આગળ ટોર્ક સમાન છે તો હું એવું કરું કે પોલો નળાકાર જે છે એની સ્થિતિ 1 લઈએ અને ગોળા માટે લઈએ 2 એનો અર્થ નળાકારનું ટોર્ક અને ઘન ગોળાનું ટોર્ક કેવું હશે સરખું તો અહીં τ1 τ2 કોણીય ઝડપ શોધવી છે તો ટોર્કનું સૂત્ર ખબર છે I આલ્ફા કોણીય પ્રવેગ અને જો પ્રવેગ ખબર હોય તો ઝડપ ખબર હોય જ તો ટોર્ક τ એટલે I આલ્ફા રાઈટ તો τ1 એટલે શું થશે I1 આલ્ફા 1 બરાબર I2 આલ્ફા 2 રાઈટ તો ચાક માત્રા વાળા પદને એક બાજુ લઈએ તો શું રહે આલ્ફા 2 અપોન આલ્ફા 1 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે I1 અપોન I2 રાઈટ I2 ના તરફ લાવ તો આલ્ફા 2 અપોન આલ્ફા 1 બરાબર શું થાય I1 અપોન I2 હવે I1 તો પહેલી સ્થિતિ કોના માટે છે ફ્રેન્ડ્સ જો પોલો નળાકાર તો પોલા નળાકારની ચાક માત્રાનું સૂત્ર શું હતું ગઈકાલે જોયું હતું mr² રાઈટ માટે આલ્ફા 2 અપોન આલ્ફા 1 ઇઝ ઇક્વલ્સ ટુ I1 એટલે mr² ભાગ્યા I2 કોના માટે છે બીજો ગોળા માટે ઘન ગોળો એટલે નક્કર તો ગોળા માટે ચાક માત્રાનું સૂત્ર શું છે ફ્રેન્ડ્સ તો 2 પંચમાંશ mr² રાઈટ તો mr² કેન્સલ તો 5 છેદનો છેદંશમાં તો આલ્ફા 2 અપોન આલ્ફા 1 બરાબર શું થશે 5/2 રાઈટ તો આપણને કોણીય પ્રવેગ શું મળ્યો તો કોણીય પ્રવેગ આલ્ફા 2 અપોન આલ્ફા 1 મળ્યો 5/2 હવે આપણે જોઈએ છે કોણીય ઝડપ તો સૂત્ર ખબર જ છે કે ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા t રાઈટ તો સૂત્ર આપણને ખબર છે રાઈટ અહીંયા જો આ રહ્યું સૂત્ર ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t હવે ઓમેગા 0 પ્રારંભિક સ્થિતિમાં તો ઓમેગા 0 0 જ આવશે લખવાની જરૂર નથી તો ઓમેગા બરાબર શું થાય આલ્ફા t
સમય એક સરખો છે, સમય એક સરખો હોય તો ઓમેગાની જગ્યાએ આલ્ફા લખાય અને આલ્ફાની જગ્યાએ ઓમેગા લખાય, રાઈટ? તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી પરથી સમાન સમયે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા લખી શકાય, રાઈટ? કેમ? કારણ કે ઓમેગા 0 0 તો શું રહ્યું? ઓમેગા બરાબર આલ્ફા ટી. જો એક સરખો સમય હોય તો સરખામણી કરવી હોય તો ઓમેગા બરાબર આલ્ફા લખી શકાય. માટે આલ્ફા 2 upon આલ્ફા 1 બરાબર શું થાય? ઓમેગા 2 upon ઓમેગા 1, રાઈટ? તો ઓમેગા 2 upon ઓમેગા 1 બરાબર આલ્ફા 2 upon આલ્ફા 1 કેટલા થયા? 5/2. એનો અર્થ શું થયો? ઓમેગા 2 upon ઓમેગા 1 બરાબર 5/2. એટલે કોની કિંમત વધારે આવી? ઓમેગા 2 ઓમેગા 1 કરતા કેટલા ગણા થશે? તો અહીંયા લખાય ઓમેગા 2 બરાબર 5/2 ઓમેગા 1. તો 5/2 ગણા થાય. એનો અર્થ શું થયો? તો માટે ઓમેગા 2 ગ્રેટર ધેન ઓમેગા 1. તો કોની કોણીય ઝડપ વધારે હશે? તો ગોળાની કોણીય ઝડપ વધારે હશે. તો આમ ગોળાની કોણીય ઝડપ વધારે હશે, રાઈટ? તો ટોર્ક સરખું છે તો I1 આલ્ફા 1 બરાબર I2 આલ્ફા 2. તો એક ચાક માત્રાવાળાને એક તરફ લાવો તો આલ્ફા 2 upon આલ્ફા 1 I1 upon I2. I1 કોના માટે? પોલો નળાકાર તો mr² અને I2 કોના માટે છે? ગોળો તો 2 પંચમાંશ mr². તો આલ્ફા 2 upon આલ્ફા 1 5/2. હવે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી પરથી જો સમાન સમય હોય તો ઓમેગા બરાબર આલ્ફા લખી શકાય. કેમ? કારણ કે સમય તો કેન્સલ થઈ જશે, રાઈટ? એટલે આવું થશે. જો આખું સમજાવો તો તમને આવું કહું કે ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ટી પણ સમાન સમય હોય તો અહીંયા આગળ ટી તો કેવો થઈ જશે? કેન્સલ, રાઈટ? એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે સમાન સમય હોય તો ઓમેગા બરાબર આલ્ફા લખી શકાય, કારણ કે ટી તો કેન્સલ જ થવાના છે. તો આલ્ફા 2 upon આલ્ફા 1 બરાબર ઓમેગા 2 upon ઓમેગા 1 કેટલા? 5/2. તો ઓમેગા 2 ઓમેગા 1 કરતા વધારે એટલે ગોળાની ઝડપ કેવી હશે? વધારે. એ પછી જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 12. વીસ કિલોગ્રામ દળનો નક્કર નળાકાર છે. તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. તો m છે 20 કિલોગ્રામ. તો m 20 કિલોગ્રામ. કોણીય ઝડપ આપેલી છે 100 રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા છે 100 રેડિયન પર સેકન્ડ. ત્રિજ્યા 0.25 મીટર છે. તો r છે ત્રિજ્યા 0.25 મીટર. તો આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઊર્જા કેટલી હશે અને કોણીય વેગમાનનું માન કેટલું હશે? તો ચાક ગતિ ઊર્જા એટલે k અને કોણીય વેગમાન એટલે કે આપણે શું શોધવું પડશે? l શોધવું પડશે, રાઈટ? તો અહીંયા જુઓ રકમમાં તમને નક્કર નળાકાર આપ્યું છે, રાઈટ? તો નક્કર નળાકાર માટે ચાક ગતિ ઊર્જા શોધવી છે k. તો ચાક ગતિ ઊર્જાનું સૂત્ર શું? 1/2 I ઓમેગા સ્ક્વેર, રાઈટ? તો પહેલા ઓમેગા ખબર છે પણ ચાક માત્રા ખબર નથી, તો ચાક માત્રા શોધવી પડશે. તો ચાક માત્રાનું સૂત્ર શું? નક્કર છે તો I બરાબર mr²/2. તો m એટલે 20, r² એટલે 0.25 નો વર્ગ ભાગ્યા 2. માટે ચાક માત્રા તમને કેટલી મળશે? તો તમને મળશે 0.625 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ચાક માત્રા મળી ગઈ. ગતિ ઊર્જા શોધવી છે તો k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તો 1/2 0.625 અને ઓમેગા સ્ક્વેર એટલે 100 નો વર્ગ, રાઈટ? તો જ્યારે તમે ફ્રેન્ડ્સ સોલ્વ કરશો
તો તમને મળશે 3125. તો ગતિ ઊર્જા કેટલી મળશે? 3125 જૂલ. રાઈટ. આગળ કોણીય વેગમાન શોધવું છે તો કોણીય વેગમાન L બરાબર શું સૂત્ર હતું? તો L બરાબર I * ઓમેગા. તો I એટલે 0.625, ઓમેગા એટલે કેટલા છે? 100. તો કોણીય વેગમાન L બરાબર 0.625 ગુણ્યા 100 તો તમને કેટલા મળશે? 62.5. તો 62.5 એકમ શું થશે? કોણીય વેગમાન જૂલ * સેકન્ડ. રાઈટ. તો એકદમ ઈઝી છે, નક્કર છે, નળાકાર. રાઈટ. તો નક્કર નળાકાર છે, ચાક ગતિ ઊર્જા શોધવી છે અને કોણીય વેગમાન શોધવું છે. તો 1/2 I ઓમેગા સ્ક્વેર, પહેલા I શોધવું છે તો નક્કર નળાકાર માટે mr²/2. તો I મળી જશે. I મળી ગયો તો k બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર પરથી ઊર્જા મળી જશે. અને કોણીય વેગમાન માટે L બરાબર શું સૂત્ર છે? I * ઓમેગા. રાઈટ. તો આ વાત કરી ફ્રેન્ડ્સ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12. એ પછી જુઓ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 15. જો એક રોટરને 200 રેડિયન પર સેકન્ડની સમાન કોણીય ઝડપ જાળવવા માટે 180 ન્યૂટન × મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. તો કોણીય ઝડપ છે 200 રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા છે 200 રેડિયન પર સેકન્ડ. 180 ન્યૂટન × મીટર નો ટોર્ક પ્રસ્થાપિત કરવું પડે. તો ટોર્ક ટાઉ 180 ન્યૂટન × મીટર છે. તો આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? તો પાવર એટલે P શોધવો છે. યાદ કરો ફ્રેન્ડ્સ, પાવરનું સૂત્ર શું હતું? તો પાવર P બરાબર ટાઉ * ઓમેગા એટલે 180 ગુણ્યા 200. રાઈટ. તો કેટલા થશે? 18 × 36. તો પાવર P બરાબર કેટલો થશે? 36000 વોટ. રાઈટ. અથવા તો 1000 એટલે 10^3 એટલે કિલો થાય. એટલે કેટલો તો 36 કિલો વોટ. રાઈટ. તો સૌથી મોટામાં મોટો દાખલો. રાઈટ. ઓમેગા અને ટોર્ક આપ્યું છે, પાવર શોધવાનું કીધું છે. તો સૂત્ર આપણને ખબર છે, પાવર P બરાબર ટાઉ * ઓમેગા. તો ટાઉ 180 અને ઓમેગા 200. તો 18 × 36. તો કેટલો પાવર જોઈએ? 36000 વોટ. ને 1000 એટલે 10^3 એટલે કિલો પણ કહેવાય. તો કેટલો પાવર થયો? 36 કિલો વોટ. રાઈટ. તો જો તમને આ ચેપ્ટરની અંદર જે આપણે સૂત્રો જોયા એ બધા સૂત્રો આવડશે તો તમે આ બધા જ દાખલા સરળતાથી ગણી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.